નમસ્કાર ખેડૂત મિત્રો, આજે કેમલી એગ્રીટેક લિમિટેડ વતી આપણે એક કારેલીનું જે ફિલ્ડ છે ત્યાં વિઝિટ માટે આવેલા છીએ. તો આપણે આપણા જે પ્રોગ્રેસિવ ખેડૂત મિત્ર છે તો એમની પાસેથી જ માહિતી લઈએ. તો શું નામ તમારું? મારું નામ મહેન્દ્રભાઈ પ્રતાપભાઈ સોલંકી, ગામ રઢુ. બરાબર છે. આપણે અહીંયા પેકેટ 555 જે કેમલી કંપનીનો આવે છે એનો ડેમોન્સ્ટ્રેશન કરાવેલો, તો એમને અંદાજિત કેટલા દિવસ થયા હશે? તો લગભગ અઠવાડિયું થયું છે, અઠવાડિયાનું રિઝલ્ટ ખરું, એક અઠવાડિયા જેવું થયેલું હશે. તો આપણે જ્યારે તમે ડેમોન્સ્ટ્રેશન કરાવેલું હતું, બરોબર છે, તો એ સમયે તમારી જે છોડની અવસ્થા જે છે એ આવી હતી? બસ ઓલરેડી આવ્યા, બરાબર છે. યસ, કારેલીનો પાક એટલે કે બીટર ગાર્ડની અંદર જે આપણને આ દેખાયેલું છે અને જે આપણે ડેમોન્સ્ટ્રેશન કરેલું છે એ આ બાજુ આપણે આવીએ તો જેમાં આપણને પેકેટ 555 નું ડેમોન્સ્ટ્રેશન કરાયેલું, તેમાં છોડ આપણે જોઈએ છીએ. અહીંયાથી બધા છોડ આપણે જોઈ શકીએ છીએ કે બધાની અંદર પાનની અંદર એક પણ ફૂગનો રોગ દેખાતો નથી. ત્યારબાદ તમે જે કીધેલું કે માલમાં શાઇનિંગ ફેર ખરી, માલમાં જે શાઇનિંગ ફેર છે, માલમાં એવું કે માલ તમારો છે ને આ જો સીધો એકદમ ના, એવું ને કે આ મોટો નાનો એકદમ, હજુ આનું કોઈ એ જ નહીં, પણ જો એકદમ સીધો જ સરસ નાનું હોય તો 3 ઇંચ ઉપરનું. યસ, 3 ઇંચનું એકદમ ના મારે પછીનો જે ફેર છે તમે જોઈ શકો છો. આમ જો આ જુઓ, આ જે નથી મારેલું એ બરાબર છે, જે નથી મારેલું એ, અને અહીંયા એક જોઈએ કે જે નવું જે આવે છે એ બરાબર છે, જેમાં સ્પ્રે નથી થયેલો, એમાં જે આ વળાંક વળી ગયેલું છે કે ફ્રૂટની જે એકચ્યુઅલ સાઈઝ આવી જોઈએ કે જે ક્વોલિટી આવે એ પ્રમાણે આપણને એમાં દેખાતું નથી, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. તો આ જે પેકેટ 555 છે, તો આપણે આ ફિલ્ડમાં આજે તમે જેમાં બાકી હતું તેમાં ફરીવાર તમે રાઉન્ડ કરેલો છે, બરોબર છે? બરાબર છે. તો આમાં જ્યારે તમે સ્પ્રે નતો કરેલો ત્યારે કેટલું ઉત્પાદન આવતું હતું ને હાલ કેટલું તમને મળી રહ્યું છે? તે ઘડીએ આપણે માન લો કે લાસ્ટમાં રનિંગ વાડી થયેલી તે ઘડે કમસે કમ 80 અને ઓલરેડી પોકેલી છે 80 મણે, બરાબર? 70 કે મણો 70 જેવું પહોંચેલી. અને તે ઘડે માલ કઈ એટલો બધો રહ્યા નહીં, લોંગ ટાઈમ અસર પડે, તમે વેણી લો એટલે લોંગ ટાઈમ થયા જતું. હજુ આપણે ગણો કે હજુ 2 થી 3 દિવસ જ થયા, 2.5 ટન માલ તૂટેલો છે વાડીમાંથી. કોઈ ક્યાં 2.5 ટન માલ તૂટી, 2.5 ટન માલ તૂટેલો છે ને એમ છતાં પણ હજુ જે છે આપણને ફ્રૂટિંગ દેખાઈ રહ્યું દેખાય. અને જેટલો મોટો તૂટતો રહે એટલે નીચો નવો માલ એટલો પડી જ જાય છે. અને આ આપણે આપણા ફિલ્ડ ની અંદર પેકેટ 555 નો ડેમોન્સ્ટ્રેશન કર્યો, ત્યાર પછી તમારા આજુબાજુના જે મિત્રો છે, જે ફાર્મર મિત્રો, એમને અંદાજિત કેટલા લોકો આ પેકેટ 555 એમના ફિલ્ડ માટે ખરીદેલું છે? ઓલરેડી આજે મારી હંગાત મારા સિવાયના 3 જણ બીજા અને સંપર્ક થી બીજા, એટલે લગભગ 7-8 જણે આજે ને આજે વરસાદ 2 જ દિવસથી રહ્યો છે, પાણીના મારથી વરસાદ હતો, જેવો બંધ રહ્યો છે. એટલે વાત એવી મળેલી કે આપણે ડેમો કરેલો, એટલે અહીંયા આગળ મારા મિત્ર મંડળ મારું મોટું છે, બરાબર? એટલે બધા અમુક મળવા આવે કે ભાઈ ચોમનું છે, વાડી છે, અને સુધાર જોયો બધા જતા આવતા, અહીં રસ્તો છે, બરોબર, પાછળ ખેતી છે. એટલે એમને જોયું કે આ સારું પીરું હતું અને આવું હતું, અને આવો માલ ઓવર થઈ ગયો, એમ કે સારું હવે બેહાસન સારું છે, એમના લીધે આ બધા યુઝ કર્યું છે. અને એ બધાનો તમારે મળવું હોય એટલે આપણે બીજા 7-8 દિવસ થાય એટલે બધાને આપણે પરિચય કરાવી દઈશું બધા. યસ. તો મુરજીભાઈ, આ પેકેટ 555 જે આપણું કેમલે કંપનીનું છે, તો બધા જ આપણા જે આ કારેલીનું જે ફિલ્ડ છે બીટર ગાર્ડનું, એની અંદર આવેલું છે. તો ખેડૂત મિત્રો, સરસ મજાનું રિઝલ્ટ આપણને દેખાઈ રહ્યું છે 100%. અને આપણા પાકની અંદર અવશ્ય આનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જરૂર. ખૂબ ખૂબ આભાર.